વ્યોમાનંદી હેલો આ મારો હેન્ડસમ અંગ સની પંચોલી અને મારો વિસ્તાસ જેનું આમ ગુજરાતી બહુ સારું છે પણ બોલવા બેસે ને ત્યારે યુકેન એક્શનમાં ઇંગ્લિશ બોલી શકે એવો એક અમારો ભાડાજીયન છે. તારો થયોની ટીમ લઈને અમે લોકો મસ્તી મોજ કરવા માટે આવે છે, આનંદ વેચવા અને આનંદ માણવા આવ્યા છે. બધા ટી-શર્ટ પર તારો થયો એવી પહેરી છે, બતાવી દો. તારો થયો 17મી જાન્યુઆરી તમારી આજુબાજુના થિયેટરમાં આવી રહ્યું છે. તારો થયો એ મોસમ પણ માણવા જેવી છે. આજના દિવસે પતંગ ઉજવી લો, આવતીકાલે વાસી ઉત્તરાયણ ઉજવી લો, 16મી તારીખે તમે આરામ કરી લો અને 17મી તારીખે તમારી આજુબાજુના થિયેટર માટે બુકિંગ કરાવી લો. બુક માય શો પર તારો થયો. બિલકુલ. ઉત્તરાયણમાં અમારા ઝી 24 કલાકના દર્શક મિત્રો પણ ખાસ તમારા તરફથી જાણવા મળે છે શું તકેદારી રાખવી, આજે શું મેસેજ? તકેદારી 5 જ વસ્તુની રાખવી કે તમારો આનંદ બીજાના માટે અકસ્માત ના બને. વ્યક્તિ હોય કે પક્ષી હોય, એની સાથે સાથે તમારી આંગળીઓની ઉપર બેન્ડેડ અને પટ્ટીઓ ચોંટાડીને તમે કરજો અને આનંદ માણતા માણતા તમારી સાથેના બાળકોનું ધ્યાન રાખજો. કારણ કે આ માંજો જે ચાઇનીઝ માંજો છે એ છેલ્લા થોડા વર્ષોથી ભયંકર પરિણામો લાવી રહ્યા છે. તમે ચાઇનીઝ માંજાથી બચજો. તમારો માંજો છે એને પણ ચકાસીજો. ભલે આપણી પતંગો કપાઈ કંઈ વાંધો નહીં, પણ એટલો પાક્કો દોરો કરવાની જરૂર નથી જેનાથી કોઈની જિંદગી કપાઈ જાય. સો પ્લીઝ ટેક કેર ઓફ એવરીબડી. બિલકુલ. સનીજી પાસે જઈશું, એમની પાસે પણ જાણીશું કે શું કહી રહ્યા છે, કેવી છે ઉત્તરાયણ. એટલે અમદાવાદનો જીવ કહીએ તો પોળ કહેવાય અને મારો જીવ કહીએ તો ઉત્તરાયણ કહેવાય. આઈ એમ સો ક્રેઝી અબાઉટ ઉત્તરાયણ અને હું અમદાવાદનો છું યાર. અને અમદાવાદના લોકોને ઉત્તરાયણ શું અને કેવી એ કહેવાની જરૂર જ ના પડે. એટલે મારો જીવ હશે જે ઉત્તરાયણમાં. આ 2 દિવસ છે ને મારા માટે જીવનનો સૌથી એક્સાઇટિંગ ટાઈમ હોય. હું સવારે 4 વાગે ધાબા ઉપર ચડી જાઉં, મારો અવાજ પણ બેસી ગયો, જેટલી લપેટની બૂમો મેં પાડી લીધી છે ઓલરેડી. અને હજી તો લગભગ 3 વાગ્યા છે બપોરના. પહેલો દિવસ ઉત્તરાયણનો દિવસ છે એટલે હું ક્રેઝી છું અને ખેંચીને કાપવાની કેટલી મજા આવે યાર, બહુ મજા આવે. એટલે અમે અમારી ફિલ્મ લઈને આવી રહ્યા છીએ તારો થયો. 17th of January રિલીઝ થવાની છે. ઇટ્સ અ મલ્ટી સ્ટારર ફિલ્મ જેમાં હું પણ તમને આરવના પાત્રમાં સરસ મજાનું પ્રેમ આપતો જોવા મળીશ. તો ચોક્કસ જોવાનું ભૂલતા નહીં. બટ યસ, અમારી સાથે ઉત્તરાયણ મનાવી હોય તો આવી જાઓ પોળમાં. બિલકુલ આવી જાઓ. ઝી 24 કલાક પોળ સાથે અને તમામ સ્ટારકાસ્ટ સાથે છે. તેમની પાસેથી જાણીશું કે શું મજા આવી રહી છે, કેવી મજા આવી રહી છે. ચશ્મા પણ તમે મારી જેમ પહેર્યા છે. કેટલી પતંગ ચગાવી? હજી સુધી મેં ચગાવી તો નથી, પણ તમે અહીંયા પેન કરશો ને તો અહીંયા 4-5 છોકરાઓ ફુગ્ગા લઈને બેઠા છે. આ છે અમદાવાદ, આ છે અમદાવાદની પોળ. આ ફિલિંગ માટે અત્યારે હું હજી અહીંયા આવી છું. હું છેલ્લા 10 વર્ષથી ઇન્ડિયામાં રહું છું અને અનફોર્ચ્યુનેટલી મને અમદાવાદમાં ઉત્તરાયણ માણવાનો મોકો મળ્યો જ નથી આ છેલ્લા 10 વર્ષમાં. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ અને પોળની ઉત્તરાયણ મેં પહેલી વાર જોઈ છે. સો આઈ એમ વેરી એક્સાઇટેડ અને આખું આકાશ રંગીન છે. એટલે બહુ સરસ માહોલ છે, નજારો બહુ સરસ છે. બિલકુલ બહુ સરસ માહોલ છે. અને ખાસ જો પોળની વાત કરવામાં આવે તો પોળમાં બહુ જ મજા લોકોને આવતી હોય છે ઉત્તરાયણની. અને ઝી 24 કલાક તમામ રંગો આપના ઘર સુધી બતાવી રહ્યું છે અને કેવો માહોલ છે તે બતાવી રહ્યું છે. આપણી સાથે એક લોક ગાયિકા પણ જોડાયેલા છે દેવાંગી, એમની સાથે પણ વાતચીત કરીશું. શું મજા આવી રહી છે ઉત્તરાયણમાં?